જુલાઈના બીજા સપ્તાહ સુધી પણ દૂર દૂર સુધી વરસાદના કોઈ એંધાણ જોવા મળતા નથી. ઉનાળામાં ગરમીના પ્રકોપના લીધે લોકો વરસાદની ઠંડક મેળવવા માટે તલપાપડ થઈ રહ્યા છે, પરંતુ વરસાદ લોકોને હાથ તાળી આપી રહ્યો છે. વરસાદ લંબાવાથી વાતાવરણમાં બફારાનું પ્રમાણ વધી રહ્યું છે. ભારે બફારા અને ઉકળાટના લીધે લોકો તોબા પુકારી ચૂક્યા છે. આવા બદલાતા વાતાવરણના લોકોના સ્વભાવ પર પણ અસર પડી રહી છે. આવા ઉકળાટના લીધે ડાયાબિટીસ, હૃદયરોગ અને બ્લડ પ્રેશર જેવા દર્દીઓને વધુ તકલીફ પડે છે. ગરમીની સાથે બફારાના લીધે મૂડ ડિસ્ટર્બના કેસોમાં પણ વધારો થતો જોવા મળે છે. જોઈએ કેવા હોય છે લક્ષણો મૂડ ડિસ્ટર્બના. ચીડિયાપણું, ઉશ્કેરાટ, ગુસ્સે થવું, ભૂખ ઊંઘમાં ફેરફાર, મૂડમાં ચઢાવ ઉતાર થવો, હૃદયના ધબકારા વધી જવા, કામકાજ કરવામાં અરુચિ થવી. ડોક્ટરોના જણાવ્યા અનુસાર ઉકળાટ ભર્યા વાતાવરણના લીધે વ્યક્તિને ભારે પરસેવો થાય છે. આ ઉપરાંત વ્યક્તિના મગજમાં રહેલા ન્યુરોટ્રાન્સમીટર રસાયણો જેવા કે ડોપામાઇન અને સિરોટોમાઇનમાં વધઘટ થાય છે. આ કારણે વ્યક્તિની સભાનતા અસંતુલિત બને છે. મગજના ચેતાતંત્રમાં ડોપામાઇનના રસાયણોની વધઘટ થતાં વ્યક્તિને ગુસ્સો આવે છે અને તે ઉશ્કેરાઈ જાય છે. આવા રસાયણોના વધઘટને કાબૂ કરવા માટે વ્યક્તિએ મનગમતી વસ્તુ કરવી જોઈએ. મગજને શાંત રાખવા માટે યોગ પ્રાણાયામનો પણ સહારો લેવો જોઈએ. હૃદયરોગના દર્દીઓએ લીંબુ શરબતનો પણ સહારો લેવો જોઈએ અને પોતાની આસપાસ તણાવ મુક્ત વાતાવરણ ઊભું કરવું જોઈએ. મિહિર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.